સરદાર પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી કેવી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસા દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજરોજ સરદાર પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી કેવી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસા દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગુજરાત રાજ્ય સરકારનો અભિગમ કન્યા કેળવણીને વધુને વધુ પ્રોત્સાહન આપવાનો છે, જેના ભાગરૂપે શાળામાં નવીન પ્રવેશ આપી બાળકોને પુસ્તક કીટ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। પ્રેરક મહાનુભાવોની ઉપસ્થિતિ એવા ડીસા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રેણી કચેરીથી આવેલ પ્રતિનિધિ લાયઝન ઓફિસર શ્રી એસ.ડી. જોશી સાહેબ, નગરપાલિકા સભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન, શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી અલ્પાબેન એસ. રાઠોડ, ટ્રસ્ટના વહીવટી નિયામક શ્રી દલપતભાઈ જોશી, શિક્ષક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થી ભાઈ બહેનો વગેરેની સહર્ષ ઉપસ્થિતિ રહી શાળાના પટાંગણમાં મહેમાનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા મળેલ નવીન સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા દરેકનો સહયોગ રહ્યો છે। કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી એલ.ડી. વાઘેલા દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।